નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો છેલ્લે આપણે સુરેખ સહસંબંધ સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધા. હવે આજે આપણે ટૂંકા દાખલા વિશેની ચર્ચા કરવી છે. 2 ગુણ અને 3 ગુણમાં ટૂંકા દાખલા આપણે સૂત્ર બધા જ સૂત્રો લખાવ્યા છે. જે સૂત્ર એકવાર ફરી રેફર પણ કરીએ. વ્યાખ્યા ઉપર આધારિત નાના એવા સૂત્રો. જો પ્રથમ એક્સ ચલ અને વાય ચલના મધ્ય, તો આપણે સૂત્ર લખ્યા છે x બાર સિગ્મા એક્સ છેદમાં n અને y બાર સિગ્મા વાય છેદમાં n. હવે આ સૂત્રને આપણે બે રીતે સમજવાનું. અહીંયા સિગ્મા એક્સ એટલે શું થાય? તો કે x બાર n. અહીંયા સિગ્મા વાય એટલે શું થાય? કે y બાર n. આ સમજવાનું. પછી બંને ચલના વિચલન, x નું વિચલન, વિચલન એટલે વર્ગમૂળમાં. તો આપણે એ જોયું હતું sx બરાબર વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં n. તો વિચલન એટલે વર્ગમૂળ, અને હું વર્ગમૂળ વગર લખું તો વિચરણ થઈ જાય. વર્ગમૂળ ન લખીએ તો વિચરણ. એવી જ રીતે sy વર્ગમૂળમાં y માઇનસ વાય બાર ઉપર સ્ક્વેર છેદમાં n. તો આ સૂત્ર આપણે જોઈ ગયા છીએ. પછી સહવિચરણ. તો સહવિચરણ કેમ શોધી શકાય? તો એનું આપણે સૂત્ર જોઈ ગયા હતા. સહવિચરણ તો આપણી પાસે સહવિચરણ શોધવાનું સૂત્ર હતું. હવે સહવિચરણ ઉપર આધારિત મધ્યક બંને વિચલન બંને સહવિચરણ. હવે સહવિચરણ ઉપર આધારિત આર શોધવાનું આ વ્યાખ્યા ઉપર આધારિત સૂત્ર હતું. તો આના ઉપરથી સહસંબંધાંક શોધી શકાય. આ વ્યાખ્યા ઉપર આધારિત સૂત્ર આર બરાબર સહવિચરણ. કોનું સહવિચરણ? ચલ એક્સ અને ચલ વાયનું છેદમાં પ્રમાણિત વિચલન. એક્સ ચલનું પ્રમાણિત વિચલન વાય ચલનું. અને એક સૂત્ર આપણી પાસે એ પણ હતું આર શોધવા માટે. જો આ બધાય સૂત્ર આપણે લખેલા છે, ફરીથી બધાય જોઈ લેજો, જેથી કરીને માઇન્ડની અંદર બધા સૂત્રો ફરી લઈ શકાય. સિગ્મા એક્સ વાય માઇનસ n એક્સ બાર વાય બાર છેદમાં n ગુણ્યા એસ એક્સ એસ વાય. અને ત્યારે આપણે એક્ઝામ્પલ દાખલા ગણ્યા હતા. ખાસ આની અંદર n શોધવાનું. ટૂંકા દાખલા ગણાવેલા છે એ બધાય જોજો પણ ખરા. આ ઉપરાંત આપણી પાસે 3 સૂત્ર બીજાય છે, એ ટૂંકા દાખલામાં પૂછી શકાય. પ્રથમ સૂત્ર બંને મધ્યકો પૂર્ણાંક હોય તો પ્રથમ મોટું સૂત્ર r બરાબર સિગ્મા એક્સ ઓછા એક્સ બાર વાય ઓછા વાય બાર પ્રથમ વર્ગમૂળમાં એક્સ ઓછા એક્સ બારનો સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં વાય ઓછા વાય બારનો સ્ક્વેર, એક્સ ઓછા એક્સ બાર કાઉન્સ ઉપર વર્ગ, એવી રીતે વાય ઓછા વાય બાર કાઉન્સ ઉપર વર્ગ છે. પેલું સૂત્ર બંને મધ્યકો પૂર્ણાંક હોય
પછી એક મધ્યક અપૂર્ણાંક હોય, બંને અપૂર્ણાંક હોય તો આર આપણી પાસે હતું એન સિગ્મા એક્સ વાય માઇનસ પ્રથમ કૌંસમાં સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં પ્રથમ વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ કૌંસ પૂરો ઉપર વર્ગ, એવી રીતે બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા વાય ઉપર વર્ગ. તો આ બીજું સૂત્ર. તો આ ટૂંકા દાખલામાં નાની એવી રકમને આપી શકે. અને ત્રીજું ટૂંકી રીત યુવી વાળી, તો એક્સ વાય છે અહીંયા યુવી મૂકવાના છે આટલા ટૂંકા દાખલા માટેના વધારાના સૂત્ર. તો આ સંપૂર્ણ હવે આપણી પાસે બધા સૂત્રો છે એ આવી ગયા. તો આના ઉપરથી 2 ગુણ અને 3 ગુણના નાના એવા દાખલા પૂછી શકાય અને એની ગણતરી પછી માની લ્યો દાખલાની રકમમાં વિચલન એક્સ ચલનું અને વાય ચલનું આપેલું છે તો સીધો આર સવિચરણ ઉપરથી શોધી શકીએ. સવિચરણ ના આપ્યું હોય તો આ રીતે સવિચરણ શોધી લેવાનું અને પછી આમાં ગણવાનું. તો ખાસ ટૂંકા દાખલા બધા સંપૂર્ણ જેટલા છે એક એક રીતનો એક એક દાખલો આપણે ગણાવેલો છે. મેં તો એકથી વધુ ગણાવેલા છે. તો જ્યાં પણ તમને મુશ્કેલી નડતી હોય એ વધુ દાખલા ગણજો, નકર એક એક દાખલો તો બધા ગણજો. જોવો જોઈએ હવે એક ક્રમાંક સહસંબંધાંકનો ટૂંકો દાખલો છે. એક જિલ્લાની તમારે પાસે જો પુસ્તક હોય તો પુસ્તક બાજુમાં લઈ લ્યો. ઉદાહરણ 25 આપેલું છે. કેટલામું ઉદાહરણ? 25, પેજ નંબર 97 ઉપર છે. પુસ્તકમાં પેજ નંબર 97 ઉપર 25મું ઉદાહરણ છે. જો હું વાંચું છું. એક જિલ્લાના જુદી જુદી શાળામાંથી પસંદ પામેલા 10 વિદ્યાર્થીઓને તેમની રમતગમત પ્રવૃત્તિ અને સામાન્ય જ્ઞાનના કૌશલ્ય પરથી ક્રમ આપવામાં આવે છે અને તે પરથી ક્રમાંક સહસંબંધાંક 0.2 મળે છે. જો ક્રમાંક સહસંબંધાંક આપેલો છે કેટલો? 0.2. તો આર આપ્યા જ છે 0.2. આર કયા સૂત્રથી એને શોધેલા છે? ક્રમ આપીને શોધેલા છે, એટલે ક્રમાંક સહસંબંધાંક છે. કેટલો આપ્યો છે? 0.2. પાછળથી એવું માલુમ પડ્યું એટલે ક્રમાંક સહસંબંધાંક એને શોધ્યો તો 0.2 આવ્યા પછી માલુમ પડ્યું. શું માલુમ પડ્યું છે? કે એક વિદ્યાર્થીના આ 2 ગુણધર્મના ક્રમાંકોનો તફાવત 2 ના બદલે 3 લેવાઈ ગયો. લેવાના હતા આ બંને ગુણધર્મોના ક્રમાંકોનો તફાવત 2 ને બદલે 3 લેવાઈ ગયો. તો ખોટી કિંમત માઇનસ કરીશું. જો હજી એકવાર વાંચું. 2 ને બદલે 3 લેવાઈ ગયો હતો. લેવાના હતા 2 અને લેવાઈ ગયા 3, તો ખોટી કિંમત કઈ થઈ? 3. લેવાના હતા 2 તો એ પ્લસ થશે સાચી કિંમત. તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધવાની છે. હવે કેટલા અવલોકનો આપ્યા છે દાખલાની રકમમાં? તો કે જુદી જુદી શાળામાંથી પસંદ પામેલ 10 વિદ્યાર્થીઓ. તો એન કેટલા છે? 10 છે. એન કેટલા છે? 10 છે. તો હવે 3 ખોટી કિંમત લેવાની છે તો એનો d² બાદ કરવો જોશે. સાચી કિંમત લેવાની હતી પણ એ લીધી નથી તો એ ઉમેરવા જોશે. એનો d² ઉમેરવો જોશે. તો આપણે સિગ્મા d² મેળવવો જોશે. તો ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા d² છેદમાં n
n સ્ક્વેર માઇનસ 1 છે આ સૂત્ર. હવે ક્રમાંક સહસંબંધક આપ્યો છે એટલે r આપ્યો છે આ 0.2, આ 1 માઇનસ આ 6 સિગ્મા d સ્ક્વેર તો શોધવાનો છે. n આપ્યા છે, કેટલા આપ્યા છે n, તો કે 10, તો આ 10, આ 10 નો સ્ક્વેર માઇનસ. હવે આ આખે આખા આપણે કોને કરતા કરવાના છે, સિગ્મા ડી સ્ક્વેરને. તો આખે આખું પલ્લું છે એ આ બાજુ લઈ જાય તો માઇનસ છે તો પ્લસ થઈ જાય. આ 0.2 આ લીકો પ્લસ છે તો ઓલીકો લઈ જાય તો માઇનસ થઈ જાય. તો 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 10 નો સ્ક્વેર 100 માંથી 1 જાય તો 99 ગુણ્યા 10 990, આ 1 માઇનસ 0.2. હવે આ 990 આ બાજુ ભાગાકાર છેદમાં છે તો અહીંયા અંશમાં ગુણ્યા થશે. 1 માંથી 0.2 જાય તો 0.8 રહેશે. તો આ બાજુ 6 સિગ્મા ડી સ્ક્વેર આ 990 ગુણ્યા 1 માંથી 0.2 જાય તો 0.8. તો 6 સિગ્મા ડી સ્ક્વેર કરો જોઈએ કેલ્ક્યુલેટરમાં. 990 ગુણ્યા 0.8 અને છેદમાં લઈ લ્યો 990 ગુણ્યા 0.8 છેદમાં આ 6 અહીંયા ગુણ્યા છે તો આ બાજુ ભાંગ્યા. તો હવે સિગ્મા ડી સ્ક્વેર જ મળી જશે. કરો જોઈએ 990 ગુણ્યા 0.8 ભાંગ્યા 6 132. તો હવે સુધારેલો ક્રમાંક સહસંબંધક શોધવો હોય તો સિગ્મા ડી સ્ક્વેર સુધારવો પડે. તો આપણે સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મેળવીએ. આ 132 ખોટો છે. હવે લેવાના હતા 2 ક્રમાંકો વચ્ચેનો તફાવત, એટલે આ શું આપ્યું છે, ડી આપ્યો છે. ક્રમાંકો વચ્ચેનો તફાવત એટલે ડી આપ્યો છે. આ ડી ખોટો લેવાઈ ગયો છે, લેવાનો સાચો ડી હતો 2. તો આપણે 3 નો સ્ક્વેર બાદ કરીએ અને 2 નો સ્ક્વેર ઉમેરીએ તો 3 નો સ્ક્વેર કેટલો થાય 9 અને 2 નો સ્ક્વેર 4. તો થઈ ગયા 9 બાદ કર્યા અને 4 ઉમેર્યા તો સુધારેલો 127. હવે સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર મળી ગયો. તો હવે સૂત્રની અંદર સાચો ક્રમાંક, સુધારેલો ક્રમાંક, સહસંબંધક શોધી શકાય. તો હવે સુધારેલ r બરાબર હવે અવલોકન તો 10 એ 10 જ રહ્યા. ખોટી કિંમત બાદ કરી નાખી, સાચી ઉમેરી દીધી તો અવલોકન કેટલા રહ્યા 10 એ 10 રહ્યા. તો હવે હું અહીંયા 1 6 127 છેદમાં 10 10 નો વર્ગ માઇનસ 1. હવે 6 ગુણ્યા 127 762. તો 1 માઇનસ 762 છેદમાં 990. દાએ દાએ 100, 1 જાય તો 99 ગુણ્યા 10 તો 990. તો 0.76 પછી
9 આવે છે તો 77 આપી દેશું 1 માઇનસ 0.77 તો 0.23 સુધારેલો કેટલો આવ્યો તો કે 0.23. હવે આ એક્ઝામ્પલ એટલા માટે મેં મિત્રો લીધું કે આની ઉપરથી તમે સમજો. હવે અહીંયા ક્રમાંકોનો તફાવત 2 ની જગ્યાએ 3 લેવાયેલ છે. આની જગ્યાએ 1 થી વધુ ક્રમાંકો ભૂલવાળાએ આપી શકાય. અવલોકનો અનુક્રમે 2 અને 5 ના બદલે 4 અને 6 લેવાયેલ છે. તો જો અહીંયા એક અવલોકનની વાત નથી, 2 અવલોકનોના ક્રમાંકો નો તફાવત ભૂલવાળા લીધેલ છે. અવલોકન અનુક્રમે 2 અને 5 ના બદલે 4 અને 6. તો અહીંયા 2 જે ખોટા ક્રમાંકોનો તફાવત લેવાના છે એ અવલોકનો 4 અને 6. તો ખોટી કિંમત માઇનસ થાય 4 અને 6. સાચી એનો મતલબ કે 4 ને 6 લેવાઈ ગયા છે, 2 અને 5 લેવાયેલ નથી, તો એ સાચી કિંમત છે. તો 2 અને 5, 2 અને 5 અને ખોટી 4 અને 6. તો ક્રમાંકોનો તફાવત એટલે આ ડી છે. તો આપણે સિગ્મા ડી સ્ક્વેર શોધીએ તો આને ડી સ્ક્વેર કરવો પડે. તો જે બાદ કરવાનો છે એ 4 નો સ્ક્વેર, 6 નો સ્ક્વેર. તો ચોકે ચોકે 16, 66, 36 એ બે બાદ કરવા પડે. 4 અને 25 ઉમેરવા પડે અને પછી સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મળી જાય. એટલે આ જ રીતે સુધારેલ ક્રમાંક સહસંબંધાંક મળી જાય. તો અહીંયા એક કિંમત ખોટી લેવાની હોય, એકથી વધુ કિંમતો ખોટી લેવાની હોય તો તમારે દાખલામાં શું કરવાનું છે? પહેલાં સિગ્મા ડી સ્ક્વેર શોધી લેવાનો છે અને પછી એને સુધારવાનો છે અને પછી સુધારેલો ક્રમાંક સહસંબંધાંક મેળવવાનો છે. હવે ઘણી વખત આ સૂત્રની બધી માહિતી આપી દીધી, સિગ્મા ડી સ્ક્વેર આટલો છે ને એન આટલા છે ને તો આર શોધો, તો સાવ સરળ રીત છે. તો ક્રમાંકના આપણે દાખલા ગણાવેલા છે, બધા ફરીથી એક રીત છે એ ફરીથી જોઈ જાજો. ક્યાંય મુશ્કેલી હોય, ન સમજાતું હોય તો જ્યારે પણ તમે ગણવા બેસો ત્યારે એની ઉપર નિશાની કરી અને રાખી દેજો કે જેથી કરીને આપણે જ્યારે પ્રત્યક્ષ રીતે મળીએ તો ત્યારે એ જ દાખલા તપાસવાના રહી. તો સંપૂર્ણ ગણાશે. હવે બધા સૂત્ર ટૂંકા દાખલાના તમારી પાસે છે. વિચલન ન આપ્યું હોય તો કેમ શોધવાનું, સહવિચરણ ન આપ્યું હોય તો કેમ શોધવાનું, પછી આર કયું સૂત્ર ઉપયોગ થઈ શકશે, કઈ માહિતી આપેલી છે, અને બધા દાખલા મેં તો 4, 5, 5 એક સૂત્રના ગણાવેલા છે. એ જે તમને ન સમજાય એ 5, 6 ગણજો અને જે સમજાતા હોય તો એક દાખલો ગણી નાખો. તો હવે આપણે ત્રીજું પ્રકરણ, કેમ કે જે 3 પ્રકરણ છે એ રિવિઝન જ કરવાના છે, તો પછી આપણે ચોથા પ્રકરણ સામ્યક શ્રેણી ઉપર જઈ શકીએ. એટલે પ્રથમ ભાગ છે એ આપણે વ્યવસ્થિત રીતે તૈયાર થાય. જો ત્યાં સુધીમાં સ્કૂલો ખુલી જાય એટલા માટે જ રિવિઝન 3 પ્રકરણ કરીએ. ત્યાં જો સ્કૂલ ખુલી જાય તો વધુ સારી રીતે સમજી શકાય. તો સુરેખ નિયત સંબંધ અને 4 પ્રકરણ સામ્યક શ્રેણી સુધી આપણે અભ્યાસ કરી જઈએ પછી આપણે આલેખ પત્રક પર પણ સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામ્યક શ્રેણી એ આલેખ પત્રક ઉપર
જોવાના છે, જે સાવ સહેલી રીત છે. કુલ સહસંબંધની કેટલી રીતો છે? 3 રીત છે. વિકિરણ આકૃતિની એટલે કે આલેખની રીત, કાલ્પ્યુલેશનની રીત અને સ્પીયરમેનની ક્રમાંક તફાવતની રીત. તો હવે નિયત સંબંધ વિશે આપણે ચર્ચા કરવી છે. સુરેખ નિયત સંબંધ. તો સામાન્ય તમને સૂત્ર વિશેની માહિતી આપીએ તો સહસંબંધના જે સૂત્ર છે એ જ સૂત્રનો ઉપયોગ, અને એ છેદમાં વર્ગમૂળ વગર એક્સ વાય ઉપર વાય એક્સ ઉપર. તો તમારા કોષમાં વાયની એક્સ ઉપર આધારિત નિયત સંબંધ રેખા જ છે, એક્સની વાય ઉપર આધારિત કોષમાં છે નહીં. તો તમારે તો આ એક જ શીખવાનું છે, વાયની એક્સ ઉપર આધારિત. તો વાય ચલ કોના ઉપર આધારિત છે? એક્સ ચલ ઉપર. તો જેટલા સુરેખ સહસંબંધના ત્રણેય સૂત્ર છે એ ત્રણેય સૂત્રમાં છેદનું પલ્લું એક્સ, કેમ કે વાય કોના ઉપર આધારિત છે? ચલ એક્સ ઉપર. તો બંને મધ્યકો પૂર્ણાંક હોય. જો અહીંયા ફરજિયાત મધ્યક પ્રથમ શોધવા જ પડશે. જો બંને મધ્યકો પૂર્ણાંક હોય તો પેલું સૂત્ર સહસંબંધનું છે એ જ સૂત્ર, આર બરાબર સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં વાય કોના ઉપર આધારિત? એક્સ ઉપર. તો છેદમાં એક્સનું જ પલ્લું અને એ વર્ગમૂળ વગર. તો અહીંયા છેદમાં એક્સનું જ પલ્લું લેવાનું છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. બસ. તો જો સહસંબંધ કરતા સૂત્ર અડધું થઈ ગયું. અહીંયા તમારે કઈ રેખા શોધવાની છે? વાયની કોના ઉપર આધારિત? એક્સ ઉપર. તો અહીંયા સૂત્રમાં છેદનું પલ્લું એક્સનું જ લેવાનું છે, વર્ગમૂળ વગર. હવે એવી જ રીતે બીજું સૂત્ર સહસંબંધનું જ નિયત સંબંધમાં ઉપયોગ કરવાનો છે, પણ છેદમાં એક્સનું જ પલ્લું. તો બીજું સૂત્ર આપણે પાસે બંને મધ્યક અપૂર્ણાંક હોય કે એક મધ્યક અપૂર્ણાંક હોય છે, એન સિગ્મા એક્સ વાય માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ બીજા કૌંસમાં સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઉપર 1. જો છે છેદનું પલ્લું અડધું. વાય કોના ઉપર આધારિત? એક્સ ઉપર. તો છેદનું પલ્લું એક્સનું અને એ વર્ગમૂળ વગર. તો સહસંબંધના સૂત્ર છે. હવે ટૂંકી રીત, તો આપણી પાસે છે અહીંયા એન સિગ્મા યુવી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ગુણ્યા અહીંયા વર્ગ લંબાઈ આવશે ટૂંકી રીતમાં વાય ચલની છેદમાં એક્સ ચલની. સી એટલે વર્ગ લંબાઈ, વાય ચલની એક્સ ચલ છે. તો એ જ સૂત્ર છે સહસંબંધમાં જે આપણે મોટા દાખલા ગણવામાં 3 સૂત્ર હતા, અહીંયા એ જ 3 સૂત્રો છે, પણ અહીંયા છેદનું પલ્લું એક્સ ઉપર આધારિત વાય છે. તો છેદમાં એક્સની જ માહિતી આપવાની છે. તો સૂત્ર અડધું થઈ ગયું છેદનું. વાય કોના ઉપર આધારિત? એક્સ ચલ ઉપર. તો છેદનું પલ્લું અડધું એક્સનું જ લેવાનું છે, એ પણ વર્ગમૂળ વગર. તો જે રીતે સહસંબંધના દાખલા એ જ રીતે નિયત સંબંધના મોટા દાખલા. નેક્સ્ટ આપણે બહુ હવે ચર્ચા નહીં, આપણે ગણેલાય છે દાખલા. એક્સ કોના ઉપર આધારિત? વાય ઉપર આધારિત. તો વાય કેફ એ પ્લસ બી એક્સ. અહીંયા એ અને બી બે અચળાંકો છે. તો બી છે એટલે આ આર શોધવાનું. આ બી અને આ બી મળી ગયો. હવે એ તો વાય બાર
માઇનસ બી એક્સ છે મળી જશે થઈ ગયો એ બી છે તો એ શોધતા પહેલાં બી જોશે બી મળશે તો એ મળશે અને એ ને બી બે મળી ગયા એટલે વાય રેખા મળી જશે પછી એક્સ ચલની કોઈ કિંમત આપી હોય તો એ મૂકવાના એક્સ માની લો 40 આપેલા છે તો વાયનો અંદાજ મેળવો વાય કેફ એટલે વાય ચલનો એક્સ ઉપર આધારિત અંદાજ મેળવવાનો છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સુરેખ નિયત સંબંધ શરૂ કરીશું ત્યાં સુધી રજા આવશે જય હિન્દ